સપટી સિંદૂરની ક્યાં કિંમત જાણો અને ઘરકામ કરો અને ઘર કરસથી સંભાળો. અને આપણે તો ઘર કામ જ કરવાનું હોય ને. કચરા પોતા થઈ ગયો અને સરસ મજાના કચરા પોતા થઈ ગયા કે હું વાસણ લઈને બેસી ગઈ. અને વાસણ તો મેં ચમકેલા ને સરસ મજાના કરી દીધા અને ઘસી ક્યાં સરસ ને મજાના મેં કરી દીધા. અને પછી મેં વાસણ ઉટકી નાખ્યા ને પછી હું તો આંગળનું છાપ કરવા ગઈ. અને આંગળનું છાપ થઈ ગયું સરસ મજાનું કે આયુષને નાહી ધોઈને મેં તૈયાર કરી દીધો. અને તૈયાર કરી દીધો સરસ મજાનો. અને પછી અમે પાડોશીને ઘેરે ગયા રમવા. અને ત્યાં સરસ મજાના પપૈયા પાક્યા હતા. આયુષ વાકો જોયે શું છે. અને પછી અમે ઘેરે ગયા કે બોક્સિંગ આવ્યું અમારું પાર્સલ. અને ક્યાં રોટી લેવા ગઈ કે મમ્મી આમાં શું આવ્યું. મેં કીધું મુંબઈવાળા આંટીએ પાર્સલ મોકલાવ્યું છે આયુષ માટે. અને આયુષને કીધું હતું કે હું ચોકલેટ મોકલાવાની છું. અને કે આયુષ તો ઠેકડા મારવા માંડ્યો છે કે ચોકલેટની ખુશીમાં. અને હવે આપણે જોઈ શું આવ્યું છે પાર્સલમાં. અને આપણે અનબોક્સિંગ કરી નાખવી. અને હવે આપણે જોઈ છીએ. અને હવે આપણે ખોલી નાખ્યું છે. અને કે આપણે હલવો નીકળ્યો છે. અને ક્યાંક જે માસીએ મોકલાવ્યું હોય તે આપણે લઈ લેવી. અને આયુષે હલવો ચાખી લીધો ને આયુષને તો બહુ મસ્ત લાગ્યો. અને આયુષે આંટીને થેન્ક યુ કીધું. અને પછી મારે ભજીયા બનાવવાના હતા એટલે મેં તો બટેટા, ડુંગળી અને મરચાં અને કોથમરી અને મેથી સુધારી નાખ્યા. અને પછી મેં મીઠું, આખું જીરું, ધાણા જીરું વઘાણી અને લીંબુ નીચવી નાખ્યું. સરસ મજાનું ખાટા મીઠા ભજીયા બહુ મસ્ત લાગે. પછી મેં મોરસ નાખી દીધી અને પેસ્ટ અને સરસ મજાનું હલાવી પછી મેં નાખી દીધો ચણાનો લોટ. અને પછી સરસ મજાનું પાણી નાખતા થઈ ગયો પેસ્ટ તૈયાર. ને એક બાજુ આપણે તેલ આવી ગયું હતું એમાં નાખી દીધી આપણે બટેટાની પૂરી. અને સરસ મજાની બટેટાની પૂરી તૈયાર થઈ ગઈ ને કે આયુષને લાઈ બટેટા પૂરી ખાવાની બહુ મજા આવે. અને મેં પછી આખા મરચાંના ભજીયા બનાવી નાખ્યા. અને ભજીયા કોને કોને ભાવે છે એ કોમેન્ટ કરજો. અને હવે આપણે કુંભળિયા ભજીયાનો ખાણ પાડી દેવી સરસ મજાનો. અને કુંભળિયા ભજીયાનો થઈ ગયો છે ખાણો. મળશું. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.